કતારના પૂર્વ શાસક શેખ હમદના નિધન પર ભારતમાં આજે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરતા જિલ્લા કલેક્ટર કચેરીએ તિરંગો અડધી કાઠીએ રખાયો. કતારના ભૂતપૂર્વ શાસક અને ફાધર અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીના 12 જુલાઈ 2026ના રોજ 74 વર્ષની વયે થયેલા અવસાન પર ભારત સરકારે ઊંડા આદરના પ્રતીકરૂપે આજે 13 જુલાઈના રોજ સમગ્ર દેશમાં એક દિવસનો સત્તાવાર રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલયના પ્રોટોકોલ અનુસાર આજે રાષ્ટ્રપતિ ભવન અને સંસદ ભવન સહિત દેશભરની તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ તિરંગો અડધી કાઠીએ રાખવામાં આવ્યો છે. આ સાથે જ આજના તમામ સત્તાવાર સરકારી ઉત્સવો અને મનોરંજનના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શેખ હમદને શ્રદ્ધાંજલિ આપતા તેમને એક દૂરદર્શી નેતા અને ભારતના સાચા મિત્ર ગણાવ્યા હતા. તેમણે કતારના વિકાસ અને ત્યાં વસતા ભારતીય સમુદાયના કલ્યાણમાં પૂર્વ અમીરના યોગદાનની સરાહના કરી હતી. ભારત સરકાર વતી કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ કતાર જઈને શાહી પરિવારને સત્તાવાર સંવેદના પાઠવશે.